સ્વાગત છે મારા નવા મિની બ્લોગમાં ને ગાઈસ આજે આપણો ભાઈ નવો બ્લોગ લઈને આવી ગયો છે ને ગાઈસ આજના બ્લોગમાં આપણે જવાનું છે બોર જોવા જે ગાઈસ પેલો છે આટલા બધા બ્લોગમાં તો ગાઈસ બહુ દૂરથી બતાવ્યો બ્લોગ પણ આપણે આજે ગાઈસ રૂબરૂ જઈને ગાઈસ બોરની મુલાકાત લઈએ ને ગાઈસ હમણાં નવો કર્યો છે એટલે કે હજુ તો ઓપનિંગ હમણાં જ કર્યું છે ઓપનિંગ કરીને આ બધા ગાઈસ ફુવારા ગોઠવ્યા છે જોઈ શકો છો ને ગાઈસ હજુ તો આ બાજરી ઉગી નથી પણ આપણે રૂબરૂ બોર પાસે જઈને પછી કહીએ કે તમને કેવી રીતે બોર બન્યો છે કેવી રીતે તેમનું બધું એડુલિંગ કર્યું છે ને ગાઈસ અહીંયાથી તાર ખેંચાયા છે પેલા થંભલા સુધી જોઈ શકતા હશો ગાઈસ ગામડાના વ્લોગ છે તો ગાઈસ ગામડાના વ્લોગ જોજો ગાઈસ મજા આવશે ને ગાઈસ ગામડાનું બધું વાતાવરણ અહીંયા ગાઈસ વરસાદ આવ્યો અત્યારે ગેસ અહીંયા પાણી ભરવાનું હતું ગાઈસ જોઈ શકો છો આ ગાઈસ જમીન ફાટી ગઈ છે એટલે કે આપણું સૂકું રણ ગાઈસ ચાફડિયા બની ગયું છે આખું ગાઈસ વ્હાઈટ જમીન થઈ ગઈ છે આવે ગાઈસ જમીન થાય ત્યારે કશું બી ગાઈસ તાન નથી થતું ને ગાઈસ પેલી છે ગાઈસ મગફળી હવે ગાઈસ બ્લોગ બનાવવાની મજા આવશે કારણ કે હવે આવી છે મગફળી ને ગાઈસ જ્યારે બોર બનાવ્યો ત્યારે ગાઈસ અહીંયાથી બોરણ કાઢ્યું હતું ગાઈસ તેનું બધું ગાઈસ લોકેશન છે આ છે ગાઈસ ડીપી અને ગાઈસ આ છે અહીંયા તો હમણાં ગાઈસ તાળું મારેલું છે કારણ કે તેમના માલિક હાજર નથી નગર આપણે ખોલીને બતાવો ને ગાઈસ આ તારીખનો બોર બનાવ્યો છે ગાઈસ જોઈ શકો છો 26/6/2026 ગાઈસ ઠાકોરનો છે બોર ગાઈસ આ છે બોર જોઈ શકો છો આપણે આટલા દિવસ ગાઈસ દૂર રહીને બતાવતા ને આજે ગાઈસ રૂબરૂ બોરની મુલાકાત લીધી ને અહીંયાથી ગાઈસ પાણી આવે છે ને પેલા બોરથી ગાઈસ ચાલુ કરવું પડે છે ગાઈસ આ ગાઈસ બોર છે જોઈ શકો છો ને ગાઈસ મસ્ત આ બોર ઉપર ગાઈસ 3 ખેતર ચાલે છે ગાઈસ આ બોર 3 ખેતર પાવે છે જો ગાઈસ આ થોડો મોડો ચાલુ કર્યો છે ને ગાઈસ આ છે કાગ બોરનો કાગ છે ગાઈસ આ એમ ચાલુ કરવાનો ગાઈસ ને એમ બંધ કરવાનો ગાઈસ અહીંયાથી પાણી આવે પછી ગાઈસ કોઈ બી આપણે એક્સ્ટ્રા પાણી કાઢવું હોય અથવા કોઈ બી દવા બીધી છાંટવી હોય ને પાણી કાઢવું હોય તો ગાઈસ આપણે અહીંયાથી કાઢી શકીએ છીએ આ ગાઈસ આ વાલ ચાલુ કર્યો ને પછી વાલ બંધ કર્યો ને ગાઈસ જ્યારે બોરને ગાઈસ જ્યારે ફેસર પડે છે ને ગાઈસ તૂટવાના આરે છે ત્યાંથી ગાઈસ અહીંયાથી પાણી નીકળી જાય છે તેનાથી બોરને થોડી રાહત મળે છે તે માટે આ વાસ્યુ મૂક્યું છે ગાઈસ તેનાથી કરીને બોરને પણ સેફટી રહે ને માલિકને પણ નુકસાન ના થાય ને ગાઈસ આ છે વાલ આ કઈ સાઈડ પોણી વાળવું આ સાઈડ વાળવું કે આ સાઈડ પોણી વાળવું તેના માટે ગાઈસ છે અને ગાઈસ આ છે કાંટો કેટલું મિની પાણી આવે છે કેટલું ફેસર કરે છે તે બધું ગાઈસ કાંટો બતાડે છે અને આ છે ગાઈસ મેન મોટર આમાં ગાઈસ પાણી બીજું જ્યારે દવા છાંટવા જ્યારે દવા મિક્સ કરવાનો વારો આવે ત્યારે તે કામ આવે છે ને ગાઈસ આ છે ભૂંગળા તો ગાઈસ ઘણું ને બોરને અંદર જ મૂકવામાં આવે છે બહાર તો તેની કશું જરૂર નથી અને ગાઈસ કેમ્બલ આના ગાઈસ આના થરું બધું ગાઈસ થાય છે ને ગાઈસ આ બહુ મૂંગો એટલે બૂંગો આવે છે ગાઈસ કોઈ સસ્તો નથી ₹1 2 રૂપિયાની વસ્તુ નથી આ ગાઈસ બહુ મોંઘી વસ્તુ છે અને ગાઈસ મેન તો ડીપી આ ગાઈસ ડીપી વાળા તરફથી આપવામાં આવે છે ને પછી આપણે ત્યાં ચાલુ થાય છે ગાઈસ ડીપી ને આનો વાર છે ગાઈસ ત્યાં સુધી છે ગાઈસ છે પહેલા ગાઈસ અહીંયા બોર નતો ત્યારે તો બોર ના હોય તો ડીપી ગાઈસ ના હોય ને પછી ગાઈસ લાવી છે ડીપી ને અહીંયાથી પેલા અમારા જૂના બોરથી ગાઈસ વાયર ખેંચવામાં આવ્યા છે કેમ કે સરકારી લાઈન હોય એટલે કે ગાઈસ ગમે તે XYZ હોય જ્યારે સરકારનું જ્યાં બી લાઇટ બી પાસ થાય ત્યારે ગાઈસ એ આપણે જગ્યા આપવા પડે છે ને આપણા ઊભા ખેતરમાં ગાઈસ થંભલા ખેંચાવવા પડે છે કારણ કે તે લાઇટ વીજળી એટલે વીજળી તરફથી આવતો હોય છે ગાઈસ ત્યાં થંભલા બહુ દૂરથી આવે છે છતાં બી અહીંયા મોકલાયા છે ને ગાઈસ આ છે આપણી મગફળી હજુ તો એટલી ગાઈસ મગફળી થઈ નથી ગાઈસ બોલીને તો હવે તો થોડો દુખે છે પણ આ મગફળી જોઈ શકો છો ગાઈસ મજાની મગફળી છે
ગાઈસ હમણાં કેવા વ્લોગ આવે છે કોમેન્ટ કરતા રહેજો, કારણ કે પણ સાચું કે ગાઈસ કોમેન્ટ તો આપણે બંધ છે એટલે કરવાની જરૂર નથી. ગાઈસ અહીંયાથી 2 ભાગ પડ્યા છે ગાઈસ. અહીંયા મગફળી છે ને અહીંયા ગાઈસ બાજરી છે. તો લોકો કેવા પાક્યા છે ગાઈસ, અડવાસ છે લોકોને ને ગાઈસ ચેક કરી રહ્યા. ઝાટકો ચાલુ, હાટ કઈ ઝાટકો ચાલુ નથી, નહીં તો આપણે હમણાં બેભોન થઈ દો જ. હમણાં થાવરવાળા છે, હમણાં આયા નથી, નહીં તો ઝાટકો ચાલુ કરો. અને આ તમને આજે રૂબરૂ બોરની મુલાકાત કરાવી દીધી ગાઈસ, નહીંતર તો તમને પણ થતું હોત કે વિપુલભાઈ છેટાથી બતાવે છે તો ઢુકડા જઈને ક્યારે બતાવશે. તો ગાઈસ આજનો બ્લોગ કેવો લાગ્યો? તો આજનો બ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. તો બાય બાય.